આયોજન કરવામાં આવ્યું હતું। વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે બ્રાહ્મણો દ્વારા હવનકુંડમાં વિવિધ દ્રવ્યની આહુતિઓ આપવામાં આવી હતી। બૃહદ ખેડા જિલ્લાના કોંગ્રેસ અગ્રણીઓએ હવનમાં બેસી આહુતિ આપી હતી। દૂરદર્શન સાથેની વાતચીતમાં ધારાસભ્ય શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે મૃતકોના આત્માને શાંતિ મળે અને દેશની પ્રજાને આતંકવાદ સામે લડવાની શક્તિ મળે તેવા ઉદ્દેશથી આ હવનનું આયોજન કરાયું છે। 26/11 મુંબઈ ખાતેના જે બનાવમાં જે આત્માઓ સ્વર્ગસ્થ થયા છે એમની આત્માને શાંતિ બને એ હેતુથી આણંદ અને ખેડા જિલ્લાના બંને જિલ્લાના કોંગ્રેસના આગેવાનો સૌ કાર્યકર મિત્રો સાથે મળી અહીંયા ડાકોર ખાતે હવનનું આયોજન કર્યું છે અને સાથે સાથે અમારા સૌના માર્ગદર્શક અને આ વિસ્તારનું ગૌરવ એવા આદરણીય ભરતસિંહ સોલંકી સાહેબનો આજે 57મો જન્મદિવસ હોય જે રીતે આ વિસ્તારમાં એમણે કોંગ્રેસના સંગઠનને પ્રજાકીય પ્રશ્નોને વાચા આપવાનું કામ કર્યું છે એ જ રીતે ભવિષ્યમાં પણ ખૂબ સારી આ વિસ્તારની સેવા કરે એવી અમે સૌ ધારાસભ્યશ્રીઓ તાલુકા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ અને સૌ કાર્યકરો સાથે મળી ડાકોરના ધામમાં આ હવન દ્વારા પ્રાર્થના કરવાને અમને શુભેચ્છા પાઠવવા એકઠા થયા છે।